અમદાવાદ ઇસ્કોન બ્રિજની ઘટના મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન। દુર્ઘટના મામલે મુખ્યમંત્રીએ ઘટનાની સમીક્ષા કરતા અકસ્માત થવાના ટેકનિકલ કારણોથી સીએમને અવગત કરાયા છે। પીડિતોનો ન્યાય મળે તે માટે મુખ્યમંત્રીની સૂચના મુજબ કસૂરવાર સામે કડક પગલાં લેવાય તે અંગેની સૂચના આપી છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાલે મોડી રાત્રે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અત્યંત દુઃખદ ઘટના બની દુર્ઘટનાને લઈને આજે એક હાઈ લેવલ બેઠક બોલાવેલી। આ બેઠકમાં મહાનગરપાલિકા, આરએનબી, ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ, અમદાવાદ પોલીસ અને આ ઘટનાક્રમ જોડે જોડાયેલી તમામ એજન્સીઓને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ એક બેઠક બોલાવીને વિસ્તૃત માહિતીઓ પ્રાપ્ત કરી। આ વિસ્તૃત માહિતીઓ પ્રાપ્ત કર્યા પછી આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આ ઘટનામાં ભોગ બનેલા એક વ્યક્તિઓના નામ, એમના પરિવાર, જે કામ કરતા હતા, બાળકો શું કરતા હતા, તે તમામ માહિતીઓ લીધી। એક્સિડન્ટ કઈ રીતે ચાલુ થયો, પહેલો એક્સિડન્ટ કઈ રીતે બન્યો, બીજા લોકો કઈ રીતે પહોંચ્યા, પછી આ ઘટના કઈ રીતે બની, આ ઘટના બનવાના પાછળના કારણો શું શું હોઈ શકે, સાયન્ટિફિકલી, એન્જિનિયરિંગ લેવલથી, ટેકનોલોજીના લેવલથી શું શું વિષયો ધ્યાન પર આવ્યા છે, તે તમામ માહિતીઓ એમને પ્રાપ્ત કરી। આ માહિતીઓ પ્રાપ્ત કર્યા પછી ભવિષ્યમાં આ પ્રકારે કોઈક નવીરાઓ જો આ ઝડપે બહાર નીકળે તો એવા લોકોને કઈ રીતે રોકી શકાય તે માટેની પર્યાપ્ત વ્યવસ્થાઓ કઈ રીતની છે, ભવિષ્યમાં જે રીતે રોડો નવા બન્યા, ટેકનોલોજી વધી, ગાડીઓની સ્પીડ વધી, તેને રોકવા માટેની કઈ કઈ વ્યવસ્થાઓ છે અને વધારો શું કરવો જોઈએ તેની માહિતીઓ લીધી। ત્યારબાદ આ તમામ જે લોકો મૃત્યુ પામ્યા છે તેમને ન્યાય અપાવવાની દિશામાં સવારે જ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ગૃહ વિભાગને, મને, અમદાવાદ શહેર પોલીસ કમિશનર, તમામ લોકોને એમને સૂચના આપેલી હતી કે મારે મૃત્યુ પામેલા પરિવારોને ઝડપથી ન્યાય અપાવવાનો છે। આ ન્યાય કઈ રીતે અપાવી શકાય, આ ન્યાય એવો હોવો જોઈએ કે ભવિષ્યની અંદર આ પ્રકારે કોઈ બી યુવાન આ પ્રકારની હિંમત ના કરે તે માટે કઈ રીતની વ્યવસ્થાઓ થઈ શકે। આજે બપોરે બેસીને અમદાવાદ પોલીસ, આરટીઓ, ફોરેન્સિક અને બીજી બધી જ એજન્સીઓ જોડે બેસીને જે કંઈ યોગ્ય પ્લાનિંગ કરેલું હતું એ પ્લાનિંગની જાણકારી આપી અને એ પ્લાનિંગમાં એમના દ્વારા જે કંઈ સૂચનો આપ્યા છે એનું પાલન કરતા આવનારા એક અઠવાડિયાની અંદર અમે લોકો આ ચાર્જશીટ પૂર્ણ કરીને કોર્ટમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કઈ રીતે કેસ ઝડપથી ચાલીને ઓછામાં ઓછા સમયની અંદર ન્યાય કઈ રીતે અપાવી શકીએ તેના માટે ગુજરાતનો પોલીસ વિભાગ, અમદાવાદ શહેર પોલીસની એક એસઆઈટી બી બનાવવામાં આવી અને આ એસઆઈટીના તમામ અધિકારીઓ રાત દિવસ ભેગા થઈને આની અંદર કામગીરી કરશે।